આગાહી આપવામાં આવી છે। આગામી 2 દિવસમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે। તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં 45.6 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 43 ડિગ્રી તાપમાન રહેશે। और जो राज्यों में आपका सौराष्ट्र कच्छ क्षेत्र है, जो विस्तार सौराष्ट्र कच्छ की एरिया है, उसमें 4 डिस्ट्रिक्ट में हम आइसोलेटेड जगह में हीट वेव का वार्निंग दिया है, डे 1 और डे 2, 28 अप्रैल और 29 अप्रैल। इसमें जो आइसोलेटेड प्लेसेस में हीट वेव आने का पूर्वानुमान है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ आ रहा है, मोरबी आ रहा है, सुरेंद्रनगर और राजकोट। और पवन की जो दिशा अभी चल रहा है पश्चिम से उत्तर पश्चिम है। अहमदाबाद और आसपास जो क्षेत्र है, इसमें जो तापमान है उसको 24 घंटे में जो पूर्वानुमान है, आसमान क्लियर रहेगा और उच्चतम तापमान है 43 डिग्री सेंटीग्रेड आसपास रहने का पूर्वानुमान है। तो आज मुद्दे हमारा संवाददाता जोड़ाई गया है વધુ અપડેટ આપવા સાથે રોનક વર્મા। રોનક, જણાવશો કે હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને શું આગાહી આપવામાં આવી છે? जी बिल्कुल थी। जे प्रकारे आपे हवामान विभागना डायरेक्टरने सांभळ्या, जेमनुं कहेवुं छे के सतत आगामी दिवसोमां एटले के आगामी 2 दिवस खास करीने जे हीटवेव सौराष्ट्र अने कच्छना विभागमां आपवामां आव्युं छे। न मात्र एटલું परंतु अमदावादमां पण जे अत्यारे गरमी छे ते 43 डिग्री अने तेनी उपर पण जई शके छे, ते प्रकारनी हवामान विभाग द्वारा सत्तावार माहिती आपवामां आवी रही छे। आ तमाम बाबतोनी वच्चे अत्यारे अमदावादीओ छे ते गरमीथी बचवा माटे जुदा जुदा प्रयोगो छे ते करता अहींया नजरे पड़ी रह्या छे। आप सीधा ज दृश्य जोई रह्या छो अमदावादना जलधारा वोटर पार्क खातेथी के ज्यां आगळ एक तरफ वेकेशननो समय, बीजी तरफ गरमीनो प्रकोप। सतत जे गरमीथी बचवा माटे लोको छे ते जुदा जुदा प्रयोगो करी रह्या छे। तेमानो ज आ एक प्रयोग एटले के वोटर पार्क। एक तरफ जे ज्यूस सहितनी जे बाबतो छे ते तो मुख्य रस्ता पर अवरजवर करता लोको કરી જ રહ્યા છે, પરંતુ એક દ્રશ્ય આ પણ કે જ્યાં આગળ પરિવાર સાથે લોકો ક્યાંક ગરમીથી બચવા માટે આ વોટર પાર્ક છે તેનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। કેટલાક લોકો છે અહીંયા, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તેઓ અહીંયા પરિવાર સાથે આવ્યા છે। ગરમીથી બચવાનો ક્યાંક આ ઉપાય છે। બેન, શું નામ છે તમારું? એક તરફ ગરમીનો પ્રકોપ અને ગરમીથી બચવા માટે અત્યારે વોટર પાર્કમાં ઉજાસ જયસ્વાલ નામ છે મારું। બહુ મજા આવી રહી છે, ગરમીનું એન્જોય કરી રહ્યા છીએ। સ્વાભાવિક રીતે જે ગરમીથી બચવા માટે જે લોકો છે તે અહીંયા પરિવાર સાથે આવી રહ્યા છે। અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર ગરમી છે અને આપ વોટર પાર્કમાં મજા લઈ રહ્યા છો, શું કહેશો? ખૂબ મજા આવી છે। અહીંયા વોટર પાર્કમાં 44 ડિગ્રી હોય કે 50 ડિગ્રી હોય, પણ મજા આવે તો જલધારા વોટર પાર્કમાં ખૂબ મજા આવી। રાઇડ્સ બી બધી ખૂબ સરસ છે અને અમારા બાળકો સ્વાભાવિક રીતે એક તરફ જે ગરમી છે તેનો પ્રકોપ છે, તો બીજી તરફ જે વોટર પાર્ક છે તેના મેનેજર પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ગરમી સતત વધી રહી છે, આપ સતત અહીંયા કાર્ય કરી રહ્યા છો। દરરોજ કેટલા લોકો જે વોટર પાર્ક છે તેમાં ખાસ કરીને આવે છે? બપોરના સમયે પ્રવાસીઓ કેટલા હોય છે અહીંયા? અત્યારે જે ગરમીનું પ્રમાણ 44 ડિગ્રીની આસપાસ આવી રહ્યું છે, લોકો ત્રાહીમ પોકારી ગયા છે આ ગરમીથી। એમાં નાના મોટા બાળકો તથા ભૂલકાઓ બી આ બધાનો સામનો કરવા માટે વોટર પાર્કનો વધારેમાં વધારે એ લોકો પ્રિફેર કરે છે। અને અહીંયા આગળ અમે લોકોએ વોટર પાર્કમાં એ લોકો જે આવે એને નીચે ગરમી ના લાગે, નીચે કાર્પેટો પ્લસ ઉપર કવર કરેલું છે કે જેથી એ લોકોને આહલાદક વાતાવરણ અમે આપી શકીએ। અને આ સ્વાભાવિક રીતે જે પ્રકારે ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી છે, એપ્રિલ માસ પોતાના અંત તરફ છે, હજુ પણ ગરમી આગામી દિવસોમાં વધી શકે છે। જે પ્રકારે હવામાન વિભાગનું આગામી 7 દિવસનું જે ફોરકાસ્ટ છે તે આવ્યું છે, જેમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને આ જ હીટવેવથી બચવા માટે જુદા જુદા રસ્તાઓ છે તે અત્યારે રાજ્યવાસીઓ, અમદાવાદવાસીઓ અપનાવી રહ્યા છે। હિરલ જી બિલકુલ રોહત, માહિતી બદલ આપનો આભાર। તો ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કની મજા લેતા હોય તેવા દ્રશ્યો। વાત હવે